हरि ओम अग्निः ज्योति ज्योतिः अग्नि स्वाहा सूर्यः ज्योति ज्योतिः सूर्यः स्वाहा अग्निः वाचः ज्योतिः वाचः स्वाहा सूर्यः वाचः ज्योतिः वाचः स्वाहा ओम भूर्भुवस्वः दीपक्षदेवताय नमः। आवियामि स्थापयामि पूजयामि। ओम शुभम ते करोति कल्याणम आरोग्य धन संपदा शत्रु बुद्धि विनाशाय दीप ज्योतिर्नमस्तुतं दीप ज्योतिर्परब्रह्म दीप ज्योति जनार्दनम दीप ज्योति तु हर मम सर्वपापम दीप ज्योति नमस्तुतं। ओम भूर्भुवस्वः दीपक्ष देवताय नमः। प्रार्थना पूर्वक अनंत कोटि नमस्कारं करोमि। हितेश दादा ने अने विनंती करूं अशोक बापू ना दीकरा नितांशु भाई ने के जेओ बापू दादा नु स्वागत करशे। बोलिए रामचंद्र भगवान नी। ત્યારબાદ વિનંતી કરીએ અહીં આપણે ભાગવત કથાનું રસપાન સાંભળતા હોઈએ તેવા હિતેશ દાદા જાખરાને વિનંતી કરું કે આવો અને આપની વાણીનો લાભ અર્પણ કરો। હિતેશ દાદા જાખરા। नमो शिवाय च रुद्राय च नमो शक्तिधराय सर्वविद्याधिपति भूतोनापति नमो नमः। ध्यानं मूलं गुरुर्मूर्ति पूजा मूलं गुरुपदं मंत्रं मूलं गुरुर्वाक्यं मोक्षं मूलं गुरुर्कृपा। आजना आ पवित्र पावन एवा मां घुघरियाळीना सानिध्यमां अशोक बापू द्वारा जे तृतीय आ शुभ एवं 6 समूह लग्ननु दिव्य अने भव्य जे आयोजन थयुं छे अने जे 6 नव दंपति आजथी जे एना प्रभुताना पगला पाड़ी रह्या छे અને આગળના વક્તવ્યોમાં જે સમાજની અત્યારે વર્તમાન પરિસ્થિતિ લગ્ન જીવનની અંદર જે રીતે લગ્ન જીવન તૂટી રહ્યા છે એની પાછળનું એક જ કારણ છે કે આજે મારા ને તમારા જીવનમાંથી આ બધી વિધિ આપણા 16 સંસ્કાર છે એમાંનો એક સંસ્કાર લગ્ન સંસ્કાર છે આને સંસ્કાર કીધો અને આનો શબ્દો જોવો લ પેલો છે લ એટલે લાગણી ल એટલે લગન જો પતિ પત્ની લાગણી અને લગનથી જોડાય જીવનમાં તો એના જીવનમાં ક્યારેય વાંધો ન આવે। આપણા એક એક શબ્દ છે ને એની ઉપર પણ ચિંતન કરવું જોઈએ। વળી આજે જ્યારે અહીંયા અમારે વિદ્વાન એવા આચાર્ય વેદાંતી એવા ભાવેશ દાદા શાસ્ત્રીના અધ્યક્ષ સ્થાનમાં જે આ 6 નવ દંપતીઓ प्रभुताना पगला पाड़े दादाए जे कन्यादाननो संकल्प कराव्यो आपणा एक एक विधानमा आजे लग्ननी अंदर अनेक नवी नवी वस्तु दर वर्षे अमे जोवी लग्ननी विधि करवा जावी एटले नवुं नवुं सीरियलमां आवेलुं बधुं अपनावी ले छे पण आपणी मूळ संस्कृतिने कोई अपनावता नथी। आ लग्ननी अंदर कन्यादाननो प्रसंग आवे आपणे वरने विष्णु गणवी अने कन्याने लक्ष्मी गणवी। આગળ જેમ વાત કરી સનાતન ધર્મને તો ધર્મો કોને કહેવાય ધર્મની વ્યાખ્યા કોને કહેવાય આપણો એક શ્લોક છે જ્યારે દુર્વા ચડાવવામાં આવે વિષ્ણુવાદી સર્વ દેવતા દુર્વા પ્રીતિ દાસદા
વિષ્ણુવાદી, આ બધા દેવતાઓ કેવા છે? વિષ્ણુવાદી છે. આપણે કેવા થાવી ત્યારે? રાષ્ટ્રવાદી થાવી, ધર્મવાદી થાવી, લોકવાદી થાવી. આ બધા વાદી નથી થવાનું, આપણે વિષ્ણુવાદી થવાનું. અને મોટામાં મોટો કોઈ ધર્મ હોય તો માનવ ધર્મ છે, માનવતાવાદી થાવીને એવા અશોક બાપુ માનવતાના કાર્ય કરી રહ્યા છે. તેના લીધે છે ને આજ અમારે બધાને અહીંયા આવવું પડે અને અશોક બાપુને બળ દેવું પડે. વળી શાસ્ત્રમાં કીધું છે મોટામાં મોટું કોઈ દાન હોય તો કન્યાદાન છે. શાસ્ત્રમાં એવું લખ્યું, તમારી ત્યાં એક પુત્રનો જન્મ થાય ને ત્યારે તમારા 3 કુળના પિતૃના ઋણમાંથી તમને મુક્તિ મળે. પણ જ્યારે જે ઘરની અંદર એક દીકરીનો જન્મ થાય ને, જેવો દીકરીનો જન્મ થાય ને એને 71 કુળના પિતૃ છે ને એ નૃત્ય કરે છે ને એને મુક્તિ મળે. કેમ? માણસ લગ્ન કરે અને કોઈની કન્યા છે ને દાનમાં લાવ્યો છે. હે, કન્યાને દાનમાં લાવ્યા છે અને લીધેલું દાન જ્યાં સુધી પાછું ન દેવી ને ત્યાં સુધી એ દાનના ઋણમાંથી મુક્તિ ન મળે. જો ભગવાને આપી હોય દીકરી તો તમે ધન્ય ભાગી છો. પણ તેથી અશોક બાપુની મહાનતા છે કે મોટામાં મોટું દાન કન્યાદાનનું છે. અને આમાં જે દાન આપે ને એ દાન અવચિલ છે. આમાં જેણે જેણે અશોક બાપુને ફૂલની પાખડી તન મન ધનથી જેણે પોતાનો સહયોગ કર્યો છે, ખરા અર્થમાં જે કીધું એમ આ લક્ષ્મી છે ને ચંચલ છે. આ કોઈની ત્યાં રહી નથી ને કોઈની ત્યાં રહેવાની નથી. આની તો બીજી પેઢી, બીજીની તો ત્રીજી પેઢી લક્ષ્મીનો નાશ થાય. પણ જેની લક્ષ્મી વિષ્ણુવાદી બની ગઈ, કેવી બની ગઈ? વિષ્ણુવાદી. વિષ્ણુના ચરણમાં જ લક્ષ્મીને ગમે છે. અને વિષ્ણુ એટલે વ્યાપકતા. આવા સ્નેહવાળા કાર્યમાં, આવા માનવતાના કાર્યમાં અને આવા દીકરીના કન્યાદાનમાં, એમાં પણ સાધુ સમાજ અને સાધુની દીકરી, તમે જુઓ તો ખરા અહીંયા ત્રિવેણી છે. એક તો કન્યાનું દાન, એમાં પણ સાધુની કન્યાદાન. તેથી જેણે આમાં ભામાશાહી બનીને પોતાના ખુલ્લા હૃદયથી આ અશોક બાપુને બળ આપ્યું છે. માં લક્ષ્મી પણ એના કુળમાં અવિચલ વાસ કરે અને સદાને માટે સ્થાપિત રહે. પણ ક્યારે રહે? તમારા ઘરમાં વિષ્ણુને લગતા કાર્ય થતા રહેવા જોઈએ. તેથી અશોક બાપુ એ ખરેખર આખા સમાજને અને સાચા અર્થમાં એક ધર્મની વ્યાખ્યા શું છે, એક સાધુનું કર્તવ્ય શું છે, કે જે આપણે અશોક બાપુ આપણી માટે ખૂબ જ પ્રેરણાદાયક છે. તો માં ઘુઘરીયાળીને પણ પ્રાર્થના કરું કે આવા નવા ભવ્ય અને લોક સંસ્કૃતિના અને લોકોની અંદરમાં ખરા અર્થમાં ધર્મની જાગૃતિ કરે. આવા કાર્ય જે અશોક બાપુ કરે છે, ધર્મને આપણે નથી બચાવવાનો, ધર્મ આપણને બચાવવાનો. આપણે માત્ર ધર્મના રસ્તે હાલવાનું. અને સાચો ધર્મ આ છે, કોઈનું ઘર બંધાવી એના જીવનને પ્રભુતાના પગલે મૂકવા. તો અશોક બાપુને ખૂબ જ તાળીઓથી વધાવીને જે નવ દંપતી છે એને પણ હું હૃદયથી પ્રાર્થના કરું, બસ આ વસ્તુને સમજી લ્યો. લગ્ની અને લાગણી બે હશે ને તમારા જીવનમાં તો આ જગતનું કોઈ એવું સુખ નહીં હોય જે દાંપત્ય જીવનમાં મળે નહીં. એટલે તો 4 ફેરા તમે ફેર્યા, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પણ પેલો ધર્મ છે. ધર્મ હશે તો અર્થ પણ આવશે, અને અર્થ ધર્મનો હશે ને તો કામના પૂરી થાય. અને જેની કામના પૂરી થાય એની મુક્તિ છે. તેથી આજે જે કોઈ નવ દંપતી પ્રભુતાના પગલામાં બ્રાહ્મણોના વેદ મંત્ર દ્વારા જેણે અગ્નિહોત્રી આરંભ કર્યો છે, હું પણ માં ઘુઘરીયાળી અને ભગવાન ભાગવતને પણ પ્રાર્થના કરું કે એનું જીવન જે શાસ્ત્રના 4 પુરુષાર્થ છે, પુરુષાર્થથી ભરપૂર બને અને માં ભગવતી એને ખૂબ જ શક્તિ આપે. અને જેણે પણ ભામાશાહ બની અને આ બાપુને ફૂલની પાખડી આપી, માં લક્ષ્મી પણ એના ઘરની અંદર સદાને માટેની કૃપા વરસતી રહે. અને આવા નવા કાર્ય કરવા માટે હજી આની કરતા પણ વધારે બાપુને બધા સહયોગ આપે અને આ ધર્મની ધજાને સદાને માટે આવી જ રીતે સનાતન ધર્મની, માનવતાની, ધર્મની લાગણી બધામાં જાગતી રહે એનું પ્રતિક રૂપે બાપુને અમે હૃદયથી વિરદાવીએ. અસ્તુ. જય માતાજી, જય ઘુઘરીયાળી માં.